મિત્રો, ડૉક્ટર જ્યારે કોઈ અચેતન દર્દીને જોવા જાય છે ત્યારે સૌપ્રથમ તે દર્દીના જ્ઞાનતંતુઓ કાર્યરત છે કે નહીં તે જોવાનો નિર્ણય કરવા માટે તે દર્દીના પગે આંગળી ફેરવે છે. આ પદ્ધતિથી ચિકિત્સક આંગળી કે કોઈ વસ્તુ જ્યારે પગના તળિયે ફેરવે છે ત્યારે જો તે દર્દીના જ્ઞાનતંતુઓ સજીવ હોય તો તે દર્દી તેનો પગ તરત ખેંચી લે છે. આમ પગ અને મગજને ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આથી જ આપણા આચાર્યોએ પગની નિયમિત સંભાળ રાખવાનું કહ્યું છે. આવી સંભાળમાં એક અગત્યનું કાર્ય છે પાદાભ્યંગ. પાદ એટલે કે પગ અને અભ્યંગ એટલે કે માલિશ કરવું. આજે આપણે પગમાં નિયમિત રીતે માલિશ કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે ચર્ચા કરીશું. નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણા દાદા, નાના કે જૂના વખતમાં લોકો પગમાં કેવળ ચામડાના બૂટ કે લાકડાની ચાકડી પહેરતા. તેઓ બૂટ પહેરતા તે પહેલાં તે બૂટને 3 દિવસ સુધી તેલ ચોપડતા અને ત્યારબાદ પગમાં પહેરવા માટે ઉપયોગમાં લેતા. આની પાછળ પણ એક ગાઢ વિજ્ઞાન છુપાયેલું છે. આયુર્વેદમાં પાદાભ્યંગને ચક્ષુષ્ય કહ્યું છે. એટલે કે જો પગના તળિયામાં નિયમિત રીતે માલિશ કરવામાં આવે તો તે આંખનું તેજ વધારે છે અને આંખોને લાંબુ આયુષ્ય આપે છે. આજે જ્યારે આપણે આપણા શરીરના જ્ઞાનતંતુઓને ઉશ્કેરી મૂકે એવા અને શરીરમાં ગરમી વધારનારા રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરીએ છીએ, જેના પરિણામે ડગલે ને પગલે માનવ જાતિની જીવનશક્તિનો નાશ થઈ રહ્યો છે અને આંખોના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. જો આવા લોકો પગના તળિયામાં એરંડિયાનું તેલ, માખણ કે ઘીનું જો નિયમિત રીતે 4 થી 6 મહિના સુધી માલિશ કરે તો તેની દૃષ્ટિમાં નવી ચેતના આવી જશે. આપણે લોકોએ અનુભવ્યું જ હશે કે ઉનાળાના ધોમધકતા તાપમાં જો ખુલ્લા પગે ચાલવામાં આવે તો લૂ લાગે છે અને ઘણી વખત તાવ પણ આવી જાય છે. આવા સમયે જો માખણનું પગના તળિયામાં માલિશ કરવામાં આવે અને ત્યારબાદ લીમડાના ઉકાળેલા પાણીથી તેને ધોઈ નાખી તો તે તાવની ગરમી તરત શાંત થઈ જાય છે. આ ઉપરાંત જે લોકોને પગમાં વારંવાર ચીરા પડતા હોય તેવા લોકો જો પગમાં ઘી કે તેલનું નિયમિત રીતે માલિશ કરે તો તેને પગમાં વાઢિયા પડતા બંધ થઈ જાય છે, શરીરમાં સુખની અનુભૂતિ થાય છે, પગના તળિયા કોમળ બને છે અને સરળતાથી નીંદર આવી જાય છે. આ ઉપરાંત વાયુથી થતા પગના રોગોથી બચી શકાય છે. આમ જો આપણે પગ દ્વારા માથું અને માથા દ્વારા સમગ્ર શરીરને નિરોગી રાખવાના આયુર્વેદિક ઉપાય અપનાવીશું તો ભવિષ્યમાં સદા નિરોગી રહીશું. જય ધન્વંતરી.